મોટા સમાચાર તહેવારો પૂર્વે ખાંડ બાદ હવે ગોળના ભાવ પણ વધ્યા છે। 25થી 30% થયો છે ધરખમ વધારો। કિલોનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એટલે આ વખતની તહેવારોની મીઠાઈઓ આપણને એટલી મીઠાશ ધરાવતી નહીં લાગે। તહેવારની સિઝન શરૂ થાય તે પહેલાં જ ખાંડ બાદ ગોળના ભાવમાં મોટો ભડકો થયો। સામાન્ય નાગરિકોની ચિંતા વધી ગઈ છે। મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ગોળના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે। 25થી 30% ઉછાળો આ કહેવાય છે। ઓગસ્ટ મહિના દરમિયાન ખાંડના ભાવ સાથે તાલ મિલાવતા હવે ગોળના ભાવ પણ દેશભરમાં 25થી 30% સુધી વધી ગયા છે। હોલસેલ માર્કેટ જેમ કે મુંબઈ એપીએમસીમાં ગોળના ભાવ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે। છૂટક બજારમાં ભાવ આનાથી પણ વધુ પહોંચી ગયા છે। તહેવારોની સિઝનમાં હવે રક્ષાબંધનનો તહેવાર છે, જન્માષ્ટમીનો પર્વ છે, ગણેશ ઉત્સવ આવશે, નવરાત્રિ આવશે, દિવાળી આવશે। એ પહેલાં મીઠાઈઓ, લાડુ, પરંપરાગત વાનગીઓ બનાવવાનો ખર્ચ હવે નોંધપાત્ર રીતે વધી જશે। ઉદ્યોગના નિષ્ણાતોના મતે આગામી વર્ષે શેરડીની ઉપલબ્ધતા ઓછી રહેવાની ધારણા છે। તેથી ઓક્ટોબરમાં નવું ઉત્પાદન શરૂ થયા બાદ પણ ગોળના ભાવ વધેલા જ રહે અને કોઈ મોટો ઘટાડો ન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાંડ અને ગોળ બંનેના ભાવ એકસાથે વધવાથી આગામી ફેસ્ટિવ સિઝનમાં મોંઘવારીનો માર ગૃહિણીઓને પડશે, મીઠાઈ ઉત્પાદકોને પડશે। બજારથી લાવેલી મીઠાઈઓ પણ મોંઘી પડશે અને ઘરે બનાવશો તો એમાં પણ ખર્ચ વધવાનો જ છે। આ સમાચાર ગૃહિણીઓ માટે, સામાન્ય લોકો માટે માઠા સમાચાર, કારણ કે ગોળ પહેલાં ખાંડના ભાવ તો ચલો થોડા 1-2 દિવસ પહેલાં સમાચાર આવ્યા કે હોલસેલ માર્કેટમાં ઘટ્યા છે, પણ આપણા સુધી તેનો લાભ ક્યારે પહોંચે એ કહેવાય નહીં। અને ગોળના ભાવમાં વધારો થઈ ગયો છે, એટલે હવે મીઠાઈઓ, તહેવારોની મીઠાઈઓ કેવી રીતે બનાવીએ સવાલ।